ચંગુ એ ચંગુ ચાંગુ નહીં બેઠો એનો બા બેઠો તો જોજો ચંગુ આર્યો લે પેલે તાર રિઝલ્ટ નું શું થયું બંધ રાખી તું માર કાકો બેઠા હી એટલે ચાંગુ છે ની વાતો કરો પેલું રહેરું વહેરું ખબર પડતી નહીં. કોઈ નહીં કાકા એ તો અલા એ તો પેલી 12મા ની રિઝલ્ટ નહીં પરીક્ષા આવી હતી એનું રિઝલ્ટ પરીક્ષા તો હમણાં આલી હતી ને તો એનું રિઝલ્ટ તાણી રિઝલ્ટ આવે વળી. હા એનું આવે ને તાણી કાકા હા એમાં એવું હોય કે પાસ થાય ને તો આગળ કોલેજમાં જાય અને નપાસ થાય તો ઘેર મિલતો તો પેલા દોડિયા ઘેર બેસી જાય યાર. હા હા જો નપાસ થયો તો તોડિયા જ વાળે કે તને કઈ જોવા. કાકા હું નપાસ થતો હોય છે આપણે ચોખ્ખી ચેલેન્જ પાછી ઓરાગજે. ચેલેન્જ કશું હતો નહીં હું તો બંકો નપાસ ના થાય ખબર હે પૈસા તો લાઈને આલ્યા પૈસા ફોન કરી કરીને ભણાવ્યો તને ખબર હે મને બધી એ મજૂરી કરી વસ્તી ના કર મુએ તાણા તો એકન જોઈ બગડેલા લઈ. એ તો હું કરું વાત કરો તે કાકુ શોધ વળી કરો કોઈ નવાઈ નહીં બધા ના કાકુ કરી એ તો બધા તો કદાચ પણ અમે અલગ કરીશું આખું. અલગ કર્યું હતી નપાસ તો થઈએ જોયું જ નહીં રિઝલ્ટ હજી પેલા દેવા કાકા ને કહો રિઝલ્ટ જોઈ આલી મને દિયા કાકા આવડા ઈવન આવડે જ શકતા ઈવન મોય હોય તો જોઈ લઈએ આપણે જીવન મન લાગતું નહીં આવડતું હવે. મારજો ના પણ રિઝલ્ટ માં જેવું કોઈ ના આવે મારા તડકાનો ચોપડો બળી ગયો મજૂરી કરી કરી અને મારવાને તોડી જાય તો નપાસ થયો ને તો તું આવતો જ ના હોય કણ માર ઘેર. કાકા નોકરી હું લેવી છે કોકની ગુલામી કરવી ના કરતી ગુલામી નહીં નોકરીમાં જેવો તો કોઈ ધંધો નહીં. સરકારી નોકરી વાળા બધા ઇનામ કરતા મફત કરતા છે યાર. મફત નહીં કરતા હોય તો સરકાર પૈસા નહીં આલતી પૈસા તો આલે પણ એની પેઢીઓ તરી જી હવે પેઢીઓ તારી છે કોમ કરતે જોર આવે એટલે તને કોમ તો ભણવા નહીં જાતો હું ભણવા તો જાતો કોમ કરતે જોર આવે તને એ તો ભણવાનું કોમનું પછી બધું તો ના થાય કાકા એ તો કરવું પડે. બધું તો કોઈ ના થાય પછી કાકા વાત કરો તે બધા તારા જેવા ના હોય બધા તો બધું કોમ જ કરતા હોય. 4 ને 12 બધું વાટ વાટે અને પછી દવા કેટલા ભણવા જોઈ રહ્યા. તે મન શું આવડે એરી આ એવું કરતો છે પૂછવાના. એ તો એમ કાકા કોઈ કોમ નહીં કરતો મારે અંગાત તો આવે એ રહ્યો પૂછ એનો ભેંસો નું કામ કરતો હોય હું જોઉં છું ઘણી વખત ને. શું કોમ કરી તું રાતે 12 વાગ્યા સુધી ઓછું વેલા ઉભો થાવ માર કાકો ઉભા કરી તે બેહો બેહો દઉં 4-12 વાઢીને નાસીને આવું પહીને યાર વાપડો તો જાણી હોય તાણ તો મારે અંગાત ફરતો હોય કાકા તો ફરતો જ હોય કોમ કરતા ના દેખાય કોઈને. કોમ કરતો ના દેખાય હું એ કરું જ છું કે દૂધ ભરા નહીં જાતો ચોક ચોક કોના કાકો એને 5 વાગે ઉઠાડી 5 વાગે ધોવા માટે બેસ્યો અને 7 વાગે તો પોટલા આવી ગયા હોય ઘેર અને પાછો 10 વાગે આવે એ રહ્યો. તે આપણે તમારે જતા આવવાનું અમે તો જઈએ જ છીએ કે તને કદી કીધું કોમનું. હું ભણું એટલે કાકા ના થાય મારાથી અને કોક દાડો 5 વાગે ઉઠાડશો મોય તો જેટલા રેજણ્યા કરશી પાછા પડી રહી અરા ઢોર પઠે. હાર વડો તાણ હું જાઉં હાર વેટ તું જા લડાયા વગર ચોય આવ્યું નહીં રિઝલ્ટ ઠગાવા હો કાકા એ એ ભલે ઠગાતો કે ના ઠગાતો હોય પણ રિઝલ્ટ હાલ હું દેવા પાંચ દેવો જે છે મને કે જો રિઝલ્ટમાં નપાસ તો થયો ને સમજો કે તારા બૈડા જ્યાં હું જાઉં છું દેવા પાંચ તો બૈડા હાલથી કાઠા કરવા પડશે કાઠા કરી પોચા કરી ઓ રાખજે. હું આવું કાકા કે પછી તમે એકલા જાઓ તારા ને હું જઈને આવું. જો તા અલ્યા પેલું કોક રિઝલ્ટ માટે કોક જોશે નહીં મને નાખવા. ઓય ઓય ઓમાય હેડ કાકા મેં રંબા જાવું તું હેડ તારે રંબા તને લજવે પણ મારે ગીલી દંડો રંબા જાવું તારો ગીલો ડંડો કાઢીને આવજો હમણાં હેડ હવે દેવા કાકા પાણી હેડ તું. કાકા રાહ દો કે નહીં જાવું ઈ ઘણું કરવા રિઝલ્ટ જોવા જવું રિઝલ્ટ જોયા કે ના ચાલે પત્રીજા. રવા દો કે કાકા એમાં શું જોવું છે હું જેટલી મજૂરી કરીને તને પેલો કર્યો મજૂરી જો હવના કાકા પત્રીજા માટે કરે આ જો આ છોકરો રિઝલ્ટ હતું આજ કોઈ અમે 2 જણા પાસ છે ને 4 જણા બધાના પાસ છે. નપાસ છે બધા ચાર જણા. પેલો એ નપાસ થયો પેલો એ તો મારા અંગાત આવતો પછી નપાસ જ થાય તમારો ભત્રીજો ને પાસ અમારો તાની કોણ કહેતો તું એ બેને કીધું બેન કહેતો હતા હા સાચું સાચું તમારો ભત્રીજો ને પાસ પડે. આ વળી નિહાળ નું હોશિયાર છે તે વળી તારો ચો મારા કાકા ને કહેવાના આવે ચોય નપાસ નહીં કાકા આ તો ઠગાવો ન પાસ પડ્યો બેને કીધું. કેટલા ટકા આયા હા તારા કેટલા ટકા આયા મારા 95 95 ટકા આવીને
બે કાપા જાવ તો રિઝલ્ટ જોરા મારે આ ઓને પૂખો જો નપાસું લે હું નપાસું ચોકન નપાસું લે હું બોર્ડમાં લખેલું હતું બોર્ડમાં એ તો બીજાનું નામ હશે દારૂ જ હતું મારું ના હોય લે દારૂ હતું ખોટી વાત હતો ખોટી વાત નહીં સાચી વાત હતી. જોડ બધા જોડ દે એડવાન્સ કરી લે ને કે હમણાં માર્યા વગર નહીં મેલું આ બધું કોઈ છે આયુ મારું મોત આયુ જેવો આખો દેખાતા નહીં એક્ટિવા નવી લાયા લાગી ની એક્ટિવા પેલો નહીં હોય ને પછી તો જાતો કોલેજ હા ઈવન ઓલે લાવીએ મુએ જાય કાકા મને લઈ આવજો પાસ થાય દાડા લઈ આલે એમને નહીં લઈ આલું મસ્ત એક્ટિવા નવી એક્ટિવા શું જોવો છો? દેવા હા તમાર ભાણેજ આયા સામે મારા ભાઈ એમ ચમ પેલું જોરાવા પણ હું તો રાતનો જોઉં છું હું તો પેલું નહીં જોતા ફોનમાં કોક ફોનમાં શું કહેવાય ફોનમાં તો હાલ તો ઘણું બધું આવે છે હું. શું કહેવાય રિઝલ્ટ રિઝલ્ટ જોવા આવ્યા છો નેહાળનું ઓહો જોજે વાનું જોજે દેવા કયો નંબર શું નંબર હે પાછળ 5152 છે કામ બાબા છે અંદર તમે હું વોટ્સએપ કરી દઉં ને મારા કાકે મને ફોન લઈ આવ્યો મોય હા જોઈ દીધું હા જાણે એર્યું જ છે હા એર્યું સારું જ છે ને ઓહો. હા જોજે હું જો ઉપર છે ને હા રાહ દો કે કાકા હમણાં નખાવજો ભાઈ તમે હમણાં કાકા મારા રિઝલ્ટ નહીં ઘેર જોવું બેહાડીને પૂજા કરો પણ પાસ પાસ જ થઈ છું. ગયો? હો પાસ આઠ. આટલા હરકમાં મત આવો ખરાબ તો હોય જ ગયા મજૂરી કરાવો મજૂરી હવે કેમ? જે ખાટામાં હવે જેવા લાજે ધોકો તા ઘેર પડ્યો પેલા બેટા તા મારો ભત્રીજો ઓમ છે ડોક્ટર બનાવું પોલીસ વાળો બનાવું બનાવો બધો ભોગવો ધોકા મને પડ્યા મારથી છે. એના મને મારથી મારા તે કાકા. મારું જ દે તાણ દેવા ધોકા નહીં લાગતા છું ના કેમ વાસણની જો થાપડાઓ કાકા પણ ઈમો તો હું નપાસ થયો હોય તો. થાપડાઓ વાગે વાગે કાકા થાપડાઓ કાકા વાગે હેલો વાગે કાકા વાગે બસ ખાલી હાંતે જ રહ્યા છે જોઈ આ જાતો દોયરો બસ અરે આ કોઈ નહીં કર્યું ખેતરમાં હવે પાવડો કુટાવવાનો હવે હવે એવું જ કરવું પડશે હોવાને હવે બસ ખાલી મોટા સાડા આતે કરીને તમે પણ દેવા આમાં તો શું ખબર નિહાળ જાગ નહીં જાતો મારો ભત્રીજો જો ખાલી પાસ થયો 74% આયા છે ને અને એક્ટિવા લઈ આવી જો એને તમે સારું કર્યું તો પછી પણ એ તો મજૂરી કરે છે એવી ભણે છે સારું હોશિયાર છે પાછો પણ દેવા આ તો ચોપડું લઈને બેઠા આપણને શું ખબર પાણી સી ખાલી મોજ જોવી છે એના બે દોના શિપુરમાં તો હું પડ્યા રખડતા આવ્યો ને બસ સ્ટેન્ડમાં આ તો ઘેરથી રેલો લઈને જતા રહે અમને તો શું ખબર ભણા છે રખડા છે તમે તો કોઈ ઘેર હોય તમને કોઈ ખબર જ ના હોય ના તો એનું જોરદાર. શું કરે શું નહીં કરતો હું સીટમાં જોતો બે દોનનો તે બે દોના બસ સ્ટેન્ડ બેસી રહ્યા બે દોરનો બે દોના પણ આ તો શું કીધું છોકરા તો કદાચ મોડું થયું છે તો ઘડી વાર રહીને જશે આ તો આજ ખબર પડી બસ સ્ટેન્ડમાં જેમ બેસતા હતા આ ફેલ થયા સારા પાવડા કુટાવો એવાનો અમાર તો આબરૂ જઈ ગયો જય જ ગવા શું દાણે આ ધંધો લગાવો નકા ભણાવજો ને તો કોઈ દાદા ની મારી રહ્યા હવે હજી કાં તો ઘેર જઈને બૈડા વધારે ઢીલા કરીને જાવ તોડી નાખો કોઈ બચાવ વાળું નહીં મળે આની પછી આખો દાડી શું દાણી યાર ખોટો ખર્ચો કરાય તમારે જો ખોટો એટલે હું જેટલી મજૂરી કરીને ભણાય તો એને તો પછી એને નહીં ખબર પડતી હોય સાચી વાત છે હવે આપણે આટલો બહાર તો ખર્ચો કરીએ અને તો અરે ભણી ના અને વ્યાજતા ફેલ હોય તો પૈસા તો પોણીમાં જ જોઈએ બધા પણ દેવા આપણે તો શું ખબર એટલે ભણવા જોઈએ કે રખડવા જોઈએ એ તો થોડી આપણે હોર રાખવી પડે યાર હા, એ તો બધી કોઈ ખબર પડતી નહીં તેમાં તો એ ખાટામાં જાય પણ એમ નહીં ઉપડે જો છોકરું શું કરે છે શું નહીં કરતો એ બધી આપણે ધ્યાન રાખવું પડે યાર પણ દેવા અમે કોઈ ભણ્યા એટલે અમને કોઈ ખબર ના પડે ભણ્યા નહીં અમે વાત સાચી છે. જો હું ભણ્યો છું ને તો હું આપણે પેલી શું કહેવાય ડેલી ગાર્ડનું ફોર્મ ભર્યું મેં સમજ્યા એટલે આપણે છે ને થોડી ઘણી કાળજી રાખવી પડે અને છોકરાને વિચારવું પડે કે મારા કાકો આટલો બધો ખર્ચો મારા પાછળ કરે છે તો હું થોડું ભણું પણ સમજ્યા તને તો ખબર ને દેવા મારી આખો દાડો મજૂરી કરું હા લગીર વાર નવરે હોતી નહીં મારા લગીર વાર ના ના આ વાત ભેંસો સાચી. નું કરું જમીન નું કરું
પણ રાતનો હું વાળા મૂકું ને ઘેર ઊંઘ દેવાય એરો શું કરે ને શું ના કરે મને જતી ખબર હોય. પણ એમ નહીં, આપણે થોડું જોવું પડે કે છોકરી રહી ને એને જો હાલ તો એને સારી શીખ આલે આપણે કે તું ભણ, તું આગળ વધ. કોના માટે? તારા માટે, બરોબર. અને નિહાળમાં શિક્ષકો એવાનું ખાલી નિહાળમાં જ ભણાવે અને ઘેર આવીને છોકરું શું કરે છે શું નહીં કરતું એ તો સાહેબને થોડી ખબર હોય. કહો ના દો એટલે આપણે થોડી ઘણી શીખ એને આપતું રહેવું પડે કે તું આગળ વધ. તો હું જઉં તાણ હવે. હા તો તમે જો હો? અને એને મારતા નહીં વપાતા, સારું. પોહલાવજો હો. અરે જોયા તો સી પણ મારા ઓળખ્યો ઉપડે ભત્રીજાને વૈકણ મારતો તો વાસણડી હરી અને આ તો ઘેર જઈને વધારે મારે. મને જવા દે નકા ઉબડે પેલા ભત્રીજાને મારીને નાખશે યાર. મને જવા દે. પકડવાનો છે એને. કેમ? પકડ પકડ. અલા એ પણ કેમ? પકડ. અલા હા અલા હું થયું? ઓ દેવા ભાઈ શું થયું યાર? એટલે શું નહીં ટીમ એમ કે પેલા ભત્રીજાને મારી નાખશે બી પેલા હમણાં હાલ જ કોણ? ઉબડે. તે એને હું લેવા વાહ પડાય બાપડા? એટલે પરીક્ષામાં નપાસ થયો ને એટલે કે મારવાનો ને પરીક્ષા સમજાવવાનો હોય યાર. અલ્યા મારી નાખે એમ કરતા હાલ અમારા ઘેરે રહ્યા. અલા આ છોકરા ના મારા એમ. અરે આ તમે કહો છો ના મરાય? એ તો હમણાં મારી નાખો વાસણની લઈને ફરી પડાઈ ગણ. પણ તમારે સમજાવાય યાર. અલ્યા સમજાયા બહુ. આ તાર હાલના છોકરા હા ના કરી દો. હાલના ડિપ્રેશનમાં આવી જાય ને હા ના કરી દો કોઈ સમજણ પડતી જ નહીં. હાલત બસ નેરમાં પડશી, કોઈ તો રેલવેમાં પડશી, કોઈ ટૂંપા ખાય. હા એ વધારે બોલી તો આવું કરી એટલે સમજાવવાનો પ્રેમથી બોલાય ના ઈવન મારો ના. ના વાત સાચી પણ એ તો માર ઘેર હાલ વાસણની લઈને ફરી અવડ્યા હતા યાર. એક વખત નપાસ્યો હોય ને હા. તો બીજી વખત પેલા પરીક્ષા હાલે. હા એ થાય પણ ઉબડે રે ને મોટી મોટી ફેંકતા હતા. મારો ભત્રીજો ઓમ, મારો ભત્રીજો તેમ, અને શું થયું? જ્યાં નપાસ ત્યાં હવે શું? એ તો નપાસ્યો પણ બીજી વખત પરીક્ષા હાલે સમજાવાય છોકરાને. સમજાય પણ પેલો તો ડાયરેક્ટ નાહી જ ગયો અને આ ચેડી દોડ્યા છે. તે મુએ કીધું મને જા દે ને કે આરો મારીને નાખશે મને. મારી નાખે ને હા ના કરે તો પછી હેડો જઈને છોડાઈએ. પકડ બાંધ લો. ભરો ભરો ઉત્તમ દોડો. પકડવાનું તો એને. વાહ વાહ. અલા એ શું હે આર્યું? આ શું છે? શું આ પાડ્યો? ભરો. દેપોથી ચમ દોડો છો? અલ્યા ઓના મારી નાખશે યાર હાલ જમણો. એટલે ચમ મારી નાખી એટલે હું હે? અલ્યા ફરે કો ઉબલાય ફરે. ભરો. બંધ તો શાંતિ રાખો. તું આ બાજુ આવતો રહે. શું છે ઉબલાય? એને ટોટિયા તોડી નાખવાય. એટલે ચમ તોડી નાખવાય. એનો બૈડો ભાજી નાખો. એટલે હું થયું બેડો ભાગ નાખી તમે હું ખાલી કર્યું? આટો ભરો તું. દરેક દોને ભાગવા દેજો પેસા ભાઈ એટલે એને હું કાળા કામ કરે તે બેડો ભાગવા દોડે હો. તમે દોને ભાગવા દો ને પછી હું કહું. એમ ના ભાગવા દેવાય. ઉભા રહો. નપાસ પડ્યો છે એટલે અરે મારવા દોડ્યા છે. લ્યો અલ્યા આવી નાની નાની વાતમાં હર મારવા ના દોડાય. જમજો. છોકરું માની જાય પેલું શું કહેવાય લ્યા શામાં આવી જાય ડિપ્રેશન માં કાકા સ્ટેશનમાં એ ડિપ્રેશન માં આવી જાય ને મરી જાય આવું તો ના દોડાય. છોકરા સમજાવવા ઘેર બેહારી. મફત નહીં ભણાયા બલ્લે. અલ્યા મફત ના ભણાયા કે ગમે તે કરીને ભણાયા તમે પણ આવડું તમે દોડો અમે છોકરો હા ના કરી તમે રોજ નગડી પૈસો કે વોકી જાતો. એવી રીત ના દવા દેવાય. કોઈ બુધવારો છે કાળા ઘંટા દે હું કર્યું જાય જીવન ખબર છે છોકરા અને ભણાવો તો સમજાય ભણાવાય. મારા એના ને મોળા ને છોકરા મોણતાઈ 2 મહિના કે પાછી પરીક્ષા આવે છે તો આજ દેતા શું છે પાછો જાય બેન તો સોંપડી લઈને બેહારો અને પાછી પરીક્ષા લાવો. પરીક્ષા આવવાની લાવી. હવે તો બૈડા તોડાવા એના. અલ્યા એવું ના છોકરા બેહારીને સમજાય લે છોકરા પાછી પરીક્ષા 2 મહિના ચડાવવા પાછો બે પરીક્ષા પેપરમાં ફેલ થયો આજ દો પાછો પેપર. ગધાડું ભણાવ ગધાડું. એવી રીત ના ભણાવાય. અત્યારે છોકરા તમે ઓળખતા નહીં. બલ્લે મારો તો નહીં પણ એને ગધાડા પટમ કરી નાખો. એવી મજૂરી કરાવું ને એના પણ વગી કરાવું. અત્યારના છોકરા કોઈ મજૂરી કરી કોઈ એમ નહીં. ભણાવો અને આગળ વધારો. આટલા 2 મહિના હા ખાઈ જો પરીક્ષા ફેર
થાય ને એટલે પાછી પરીક્ષા લેવાની અને નપાસ થાય તો તમે એવું કરશો અને અલ્યા નપાસ થાય તો હું નહીં બેઠો હું એમ કહેવાય નહીં, યાર એમ નહીં. વાત કરો છો પૂરું પાડી આલજો. ઉભાડો અલ્યા, પેલા પૂરું ઉભાડો. પાડવાનું ચો વાત કરો છો. કેટલામાં ફેલ થયો તું? 2 વિષયમાં. 2 વિષયમાં. જો 2 વિષયની અંદર એ ફેલ થયો કે ના થયો? હવે આ 2 મહિના મજૂરી થોડી વધારે કરે અને ફેર પરીક્ષા આલે એટલે ઈ પાસ. મારી વાત આટલા 12 મહિના કો દાદા ડફોડે ને 2 મહિના જોતી દાદા ડફોડ છે તાણા. સાંભળો તો પહેલથી ધોન રાખવું તો કશ અત્યારે છોકરાને મારવા ધોન તો દોડ્યા રાખ્યું જ છે, કરો છો ધોન તો રાખ્યું છે મોડકાય સાચી પણ વાત છે. પણ આ તો ન્યારી આ તો પડે મારા હવે. નવરો નહીં રહ્યા તો હું ઘણી વાર મજૂરી કરું છું એટલે ઉપડે છોકરા ભણાવે ને એટલે જો રાતે આપડા બે છોકરા પાહણ બેસીએ કે તું ભણ અમુક બેહું એને કે શું છે શું નહીં આપણે ધોણવું પડે અને તમે આ કેવો ધોણો છો લઈ તાર છોકરા સોંપડી લઈને બેહારો મારે નવરે નહીં હોતી મોડકાય એને ઘેર ઊંઘે ને હું હેતરમાં ઊંઘું. એટલે ખેતરમાં કોઈ 2 કલાક આખો દાડો ખેતરમાં ઊંઘ કરે ઘેર જાતા જ નહીં આશી રાત ઊંઘી રહ્યા ઉપર છે મજૂરી. 10 વાગે ચડ ખેતરમાં જાતા શું થાય લે છોકરાને સમજાવો એટલે બેહારી ને હવે ચેડે ધોળવા ના થવાય સમજાવે છે ભલે આખી જિંદગી સમજાવે છે. હું સમજાવે આ ચેડે પાવડો લઈને ધોળા થાય જ છે ચેડે ધોળે હો એ દોડવું પડે. છોકરાને હાથ બલ્લુભાઈ. અડાડ્યો ને ભણા લ્યા છોકરાને હાથ અડાડ્યો ને તો ભોદામ પડશે પાવલો એટલે પડ્યું લાકડે ખબર ના કરું તો સારી વાત મોડકા ઉપર છે જપા તો વાર આવી અલ્યા ઉબર સંગ હોય ગમે તે સંગ હોય જો આ પાવડો પડશે છોકરા માટે જો છોકરા માટે કરી પડ્યું ગભે લેવું છે લાકડું હું હોય. એની વાત કરી વારે મજૂરી કરી જુઓ મજૂરી કરીને ભણાવે છે તો બોલે ને કરે અલ્યા. મારવા હું એમ કહું કે ખાલી મારવા જ નહીં. તમારા ડોહો રે તમે મજૂરી કરીને જ ભણાવો ન તો કોઈ પેલું એ કરીને ભણાવતો તમે કેમ ના ભણ્યા અમે તો હક ના પડ્યા. તમારું વિચાર આવે, તમે નહીં ભણ્યા આ છોકરાની બુદ્ધિ આલો વન તો ભલે. ભણાવો 2 વિષયમાં ફેલ થયો વધારે નહીં થયો અમે તો કહીએ છીએ ભણાવો પણ અહીં તો ના કરાય યાર. એટલે ભૂલ તો થઈ જાય કોઈ લખવા પેપર એ જાતનું નહીં આવતું એવી તો ભૂલ થાય સાચી વાત નપાસે પાસે થાય એમાં કઈ છેડે ના દોરાય આ પૂછો બૈડા તોડી નાખતા એમાં કાકો ઈવન મફત હું નહીં ત્રણ ભણાય. પરીક્ષા ફેર આલી તાણે પાસ થયો એમાં. આ લ્યો. પૂછો કેવા મારતા ઈ કાકો. મારે બહુ ખાધ્યું પણ મારે બહુ જો ખાધું. ભાઈ પહેલાની વાત ને અત્યારની વાત દામ ફરક છે વાત પાછી સાચી પણ હાલ શું ખબર જો છોકરાને આપણે કોઈ બોલવા જઈએ ને કોઈ કદાચ ઊંધું સીધું કરે તો હા એટલે જ છે ને સમજાવો પડે મારવા એને ના હવે દોડાય યાર. ઘેર લઈ જઈને શાંતિથી એને સમજાવો કે તું થોડી મહેનત વધારે કર હું અને પાસ થા. દેવાભાઈ એની જ વાત કરી હું. સમજ્યા? કે જો આ તારે વધારે બોલે ને ટૂંપા ખાઈ કે રેલવેમાં પડશી હા નહેરમાં પડશી કેનાલો ઉબળે હવે મારી વાત સાંભળી લો છોકરાને ઘેર બેહાડીને ભણાવો તમે પહાણ 2 કલાક બેહો ને આનું છોકરું એક મોટો છોકરો હોય એના બાપ પહાણ બેહાર કે મા પહાણ બેહાર તો એનો છોકરો ઊંચાર જ પાકે હા ભાઈ ફેલ ના પાકે અને નપાસ પડો કે હું બેઠો એમ કઈ અને આપણે સાથી હાલવાની નહીં કોઈ તાર ટેન્શન નહીં લેવાનું હું બેઠો છું, ખર્ચો હું કરું છું અને તું વાપરો તાર ભણ બનલાઈ ફોન લઈ આલો તો વળી આખા ગામમાં વિડીયો બનાવતો ફરે આઈફોન એ પાછો તે થયો હાથે કરીને પગામાં આવ્યું તાણે પછી 54,000 નો મોબાઈલ લઈ આવ્યો 54,000 નો. ભણ. અત્યારે છોકરું ભણતું હોય ને એને ફોન લઈ લાય જ નહીં જો હા. અને એના છોકરાને બગાડવો હોય ને તો ફોન લઈ લાય આવો વાત મુદ્દાની કરી સમજે? જા. નહીં હવે રીસે બળા ના ના કરે ફોન વગર શું કરો તો પછી હવે હાલના છોકરા એવા ઈ. ના ફોને ફા લઈ આવ્યો ફોનમાં એને ઘણી વાર ફેદે એવું કોઈ મગજ ફ્રેશ કરવા માટે ફોને લઈ આવવો પડે બહાર રખડવા મેળવો પડે એને બધી છૂટાડી દેવાય પણ આપણે ઘેર આવે 2 કલાક બેહારો આપણે પહાડ બેસીએ છોકરા તું ભણ હું પહાડ બેઠો હું. એવું લાગે તો આપણે એને બતાવીએ તો આનો જવાબ શું આવે તો આપણને ખબર પડે છોકરાને હમ કે મારા બાપ મને આટલી મહેનત કરાવે તો હું એ મહેનત કરું અમને તો કોઈ ઇટાળીને ખબર પડતી નહીં ચોપડા શું આવવાનું, શું ના અને આવવાનું. જો છોકરાને થોડું કેવું પડે કે જો. તારે છે ને તારા કાકાની મજબૂરીનો ફાયદો ઉઠાવાય નહીં પણ તું સમજો. ભણ તારા બાપનું નામ તારા રોશન માટે કર કી રે તારા માટે કી રે કોઈ યોન તો લઈને કોઈ જવાનું નહીં ઈવન કોઈ સાથી નહીં પહોંચી હા જવાનું તો પછી અરે કોઈ હાથી પડ્યું કરે મરી જાય બધાય. આ હાલે ચાના પોટલા તું પાડો હો તું રૂપિયા કમાઈને આજ કોઈ એરી જિંદગી નહીં રહી રહેવાના હા તારા માટે ગમે તે કરશી પણ તારા નોકરી લેવાની. બસ મારી વાત બસ ગામમાં તું ભણે તું આગળ જાય તો તારા બાપનું નામ રોશન થાય અને તને આખું ગામ પેલું વરઘોડું કરજે કે કોનો છોકરો પોલીસ વાળો બન્યો આર્મી વાળો બન્યો તલાટી બન્યો હા જે બને તો ગામનું નામ એ રોશન થાય હા તું તો ભણ. વાંચો અહીંયા હા હું ભણ્યો ને નામ રોશન કર્યું મારા કાકાનું. હા તો જો આવી રીતે તું ભણીને આગળ વધ બરોબર બીજું કોઈને શું જોવે અને તારો કાકો બોલીને તો મનમાં કોઈ લેવાનું નહીં. ઉબળાય તારા માટે કાકા ઉબળાવો.
જો તમને કોઈના માટે કહી નહીં દઉં, કહેતા. છોકરા ઉપર વધારે પ્રેશર કરો ને છોકરાને કહો તું 2 વિષયમાં ફેલ થયો ને 2 મહિના થી પાછી પરીક્ષા આવે એમાં ફોર્મ ભર દો પાછી 2 વિષયમાં પરીક્ષા આલી દે પાસ થઈ જાય આગળ પાછો ભણવાનો પ્રયત્ન કરવાનો અલે આટલામાં તો કોઈ કર્યું જ નહીં પ્રેશર આલ્યું જ નહીં લે આ બલ્લુ હા બસ તમે pressure- અત્યારે મને ખોટું કહો ખોટું નહીં કહેતો સાચું જ કહું છું તો સાંભળો પાણી નીવાનું નામ રોશન કરશે ને તો જીવાને ખમાન મજા થાય નકર નહીં થાય.